મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે। કડાણા ડેમમાંથી પાણીની આવકથી જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। કડાણા ડેમની જળ સપાટી 416 ફૂટ પર પહોંચી ગઈ છે, ત્યારે કડાણા ડેમમાંથી 54,540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાં ઉપરવાસમાંથી 91,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમમાં નવા નીરની આવક થતાં જ આગેવાનોએ નવા નીરના વધામણા કર્યા હતા। મહીસાગરનું કડાણા, જ્યાં કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત નવા નીરની આવક થઈ છે। 91,000 ક્યુસેક પાણીની આવકની સામે 54,540 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। તો નવા નીરની આવક થતાં જ જે સ્થાનિક આગેવાનો છે તેમણે નવા નીરના વધામણા કર્યા હતા। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મહીસાગરના કડાણા ડેમના છે। નવા નીરની આવક થતાં સ્થાનિક આગેવાનોએ નીરના વધામણા કર્યા હતા। કડાણા ડેમમાંથી હાલ 54,540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે ફોનલાઈન પર છે। હિરેન, કડાણા ડેમમાં ઉપરવાસમાંથી જે સતત પાણીની આવક થઈ રહી છે તેની સામે છોડવામાં પણ આવી રહ્યું છે, શું વિગતો? જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં આવેલ જે કડાણા ડેમ એ મહીસાગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ અતિ મહત્વનો છે, જેમાં પાણીની ધરખમ આવક નોંધાઈ રહી છે। હાલ કડાણા ડેમમાં જો પાણીની આવકની વાત કરવામાં આવે તો 91,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને જેને લઈને ડેમની જે જળ સપાટી છે તે 416 ફૂટ ઉપર પહોંચી છે, જેને લઈ અને કડાણા ડેમમાંથી હાલ 54,540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે જે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ અને આજે વિધિવત રીતે શ્રીફળ વધેરી પૂજા કરી અને ત્યારબાદ પાણી છોડવામાં આવ્યું હતું। નીરના વધામણા કરી અને પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે રાજ્યના ખેડૂતો માટે પણ આ ખુશીના સમાચાર છે કે કડાણા ડેમની જે જળ સપાટી છે તે સતત વધી રહી છે અને તેના કારણે તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। જી ચોક્કસથી હિરેન, માહિતી બદલ આભાર।